બેઠા છે વિકાસની વાતો કરીને તમારી જોડે વોટ માંગશે। હું તમારી જોડે ભારતના ઇતિહાસમાં હિન્દુ સનાતન ધર્મ માટેની જો કોઈ ચૂંટણી હોય તો પહેલી ચૂંટણી છે। તમે કહેશો કે તેનું એક જ કારણ, હજારો વર્ષો સુધી મોગલોએ મુસ્લિમ રાજાઓએ આપણા પર રાજ કર્યું। તમને ને મને ખબર નથી કે આપણા વડવાઓએ કેટલું બલિદાન આપ્યું। તમે ને હું જાણતા નથી કે આ દેશ કઈ દિશા તરફ હતો। મોગલો આવતા ગયા, મોહમ્મદ ગઝની આવતો ગયો, સોમનાથ લૂંટાતું ગયું। સોમનાથ વખત 5-5, 6-6 વખત ચડાઈ કરી। તમારા ને મારા બાપ દાદાએ બલિદાન મોગલોની સામે લડતા લડતા આપ્યા કર્યું। મિત્રો, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, આ બધાના રાજાના બલિદાનને તમે યાદ કરો। એમની જોડે જે લોકો હતા, એમની જોડે જે પશુપાલન હતા, રાણા પ્રતાપના ચેતક ઘોડાની તમે વાત સાંભળી હશે, પણ રાણા પ્રતાપનો રામપાલ કરીને એક હાથી હતો। તમે જુઓ કેવો આપણો દેશ હતો ને કઈ દિશા તરફ દેશ જઈ રહ્યો હતો। રાણા પ્રતાપનો એક રામપાલ હાથી હતો। યુદ્ધ કરતા કરતા મોગલો જોડે લડતા લડતા રામપાલ હાથી બંદી બની ગયો। મોગલો એને ઘેરી લીધો, એમના રાજ દરબારમાં લઈ ગયા। રાજા, મોગલ રાજા રાજ દરબારમાં કહે છે સૈનિકોને કે આ હાથીને ઘાસચારો પાણીની કોઈ તકલીફ ના પડે। આ રાણા પ્રતાપનો હાથી છે ને એનું નામ રામપાલ છે। 4-6 મહિના પછી આપણે એના પર સવારી કરી અને યુદ્ધ કરવા જઈશું। સાહેબ, રામપાલ મૂગો પણ બધું સાંભળતો હતો, સમજતો હતો। હાથીને વિચાર આવ્યો કે મારો રાજા આટલો બલવાન, મારો રાજા આટલો બલવાન, કેટલા યુદ્ધ કર્યા, એક યુદ્ધ હાર્યો નથી, અને આજે હું બંદી બની ગયો છું મુગલના રાજમાં। એણે મુસ્લિમના રાજ દરબારમાં ખાવાનું છોડી દીધું ને પાણી પણ છોડી દીધું। 25 દિવસ પછી રામપાલે પોતાની શહીદી ઓરી લીધી કે હું મારા રાજા માટે હતો, તારા માટે નથી। ઝાંસીની રાણી, મારી માતાઓ અને બહેનો અહીંયા બેઠી છે એટલે કહું છું, તમારું નાનું છોકરું ઘરમાં હોય ને હિંચકા કે ખુરશી પરથી પડી જાય તો તમે દોટ મૂકો છો, છોકરાને શું થઈ ગયું? ઝાંસીની રાણીનું પોતાનું 3 વર્ષનું છોકરું અંગ્રેજોને સામું લડવા જાય છે। વિચાર કર્યો કે છોકરાને રાજ દરબારમાં મૂકીને જઈશ તો કોઈ જયચંદ આવીને એને પૂરો કરી દેશે। પોતાની માં હતી, યુદ્ધ કરવા જવું પડે એવું હતું, અંગ્રેજો સામે લડવા જવું પડે એવું હતું। એક બાજુ રાજપાટ હતું, બધું હતું। જો ધારતી તો ઝાંસીની રાણી એક રજવાડું જતું તો જવા દેતી અને પોતાના છોકરાને પણ સાચવી શકતી, પણ ના, મારા દેશ માટે પોતાનું 3 વર્ષનું છોકરું પીઠ પાછળ બાંધીને અંગ્રેજોની સામે લડવા માટે ઝાંસીની રાણી ગઈ। છત્રપતિ શિવાજી મહારાજ, એની માતાને ખબર હતી કે નાનપણની અંદર મારો છોકરો મોટો થશે તો યુદ્ધમાં કોઈ દાડો પાછો નહીં પડે, પણ નાનપણની અંદર એને જો કોઈ કપટથી ગમે તે રીતે હરાઈ શકશે તો નાનપણથી એને નાનું નાનું થોડું થોડું ઝેર આપવાનું કામ કરતી હતી। આ દેશ માટે બલિદાન આપ્યું છે। સોમનાથનું મંદિર લૂંટાતું હતું। એક મહારાજા બાપુ હતા, કેટલા બધા દિવસો પછી એમને ઘેર સારા દિવસો હતા। ચોરાની સોસાયટીની ફરિયાની બહેનોએ કીધું કે બાપુ
થકરાણીને દરદ ઉપડ્યું છે. ઠાકોર સાહેબ બહાર બેઠા છે. બહાર બેઠા છે ને એક અવાજ આવે છે કે મહારાજ સોમનાથનું મંદિર લૂંટાય છે. મહારાજ પોતાનો ધર્મ વાપરે છે. હમીરસિંહ પોતાનો ધર્મ યાદ કરે છે કે મારી ફરજ છે કે મંદિર લૂંટાતું હોય મારે જવું જોઈએ. દરવાજા પાસે જાય છે. ઠકરાણીને કહે છે કે કેટલા બધા દિવસો પછી સારો પ્રસંગ આપણે ઘેર આવ્યો છે. શું સમાચાર આવવાના છે હું જાણતો નથી, પણ સોમનાથનું મંદિર લૂંટાય છે તો હું ત્યાં જઈ રહ્યો છું. જે કઈ હોય એ પાછો આવીશ તો દીકરો છે કે દીકરી એની મને ખબર પડશે. પણ જો પાછો ના આવું અને શહીદ થવું તો છઠ્ઠીના દિવસે તું સોમનાથ મંદિર પર લઈને આવજે. આ બલિદાન દેશ માટે ક્ષત્રિયોએ આપ્યા છે. મિત્રો 580 વર્ષથી તમારું ને મારું આસ્થાનું કેન્દ્ર ભગવાન રામ તંબુમાં પડી રહ્યા હતા. કોઈને ફિકર નથી, કોઈને ચિંતા નથી. એક જમાનો હતો કે રામજીની યાત્રા નીકળે તો આપણે હંતાઈને જવું પડે. આપણી એવી હાલત થઈ ગઈ હતી. તમારે ને મારે ગૌરવ લેવું જોઈએ કે ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક સરસ પોતાનું અબટ્યું, એક જપ્પો, ગળામાં રુદ્રાક્ષની માળા અને ભસ્મ લગાવીને તિલક કરી આપણા આસ્થાના કેન્દ્ર ભગવાન રામનું અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય એના માટે વોટ લેવાયો છે. શું હતું 2014 પહેલા? આતંકવાદીઓ સીમા પર આપણા જવાનોને ગોળીએ વિધી નાખતા હતા. આ દેશના જવાનોને ગોળી મારીને આતંકવાદીઓ મારી નાખતા હતા. જમ્મુ કાશ્મીરની બોર્ડર સુધી સુરક્ષિત નહોતું. દિલ્હીની તાજમહલની હોટલમાં ઘૂસતા હતા, અમદાવાદમાં ઘૂસતા હતા, ગાંધીનગરના સ્વામિનારાયણ મંદિરના અક્ષરધામમાં ઘૂસતા હતા. હિન્દુસ્તાનની અંદર પડોતા પુત્ર માન્ય મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દિલ્હીની ગાદી પર બેઠા. એક નિર્ણય લીધો, એક ઝાટકામાં કાશ્મીર કોઈ હિસાબ ના મળે. તમે ગમે તેટલું બજેટ આપો, કેન્દ્ર સરકારને એના પર કોઈ અધિકાર નહીં કે આ પૈસા ક્યાં વપરાય છે. એનું મૂળ શોધ્યું. 370 અને 35 એની કલમ માન્ય મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રદ કરી. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટી સત્તા માટે નથી બેઠા. ખાલી 10 વર્ષનું અમારું શાસન, 10 વર્ષના શાસનમાં તમે જોયું કે અમારા પ્રધાનમંત્રી માન્ય મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હીની ગાદી પર બેઠા. પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી, આતંકવાદીઓની છાવણીનો સફાયો કરી, સવારના પહોરમાં 4 વાગે લશ્કર સહી સલામત આપણી ધરતી પર આવ્યું. એ અમારા નેતા છે. દેશમાં કોરોના આવ્યો, આખું દુનિયામાં કોરોના આવ્યો. ભલભલા દુનિયાના લોકો ગભરાઈ ગયા હતા કે કઈ રીતના શું કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ મક્કમ નિર્ધાર, વૈજ્ઞાનિકોને છૂટ આપી કે આ રોગ છે એનો કોઈ ઈલાજ હશે કે નહીં હોય. વૈજ્ઞાનિકો એની દવા શોધી. સાહેબ, તમારે ને મારે ગૌરવ લેવું જોઈએ કે એવી રસી શોધી કે દુનિયાના લોકો ભારત પાસે રસીની ભીખ માંગતા હતા કે અમને રસી આપો તો અમે અમારી પ્રજાને બચાવીએ. મિત્રો, સત્તા માટે ભારતીય જનતા પાર્ટી કોઈ દાડો કામ કરતી નથી. અમારા પ્રધાનમંત્રી અને અમારા પક્ષના વડીલ નેતા અટલ બિહારી વાજપેયીજી અમને એક વાત કહેતા હતા. તે દાડે અમારી જોડે સત્તા નથી, અમારી પાસે કોઈ કાર્યકર્તા ના મળે. તે કહેતા હતા કે આપણે સત્તા માટે કામ નથી કરતા, આપણે દેશ માટે કામ કરીએ છીએ. આપણો દેશ હશે તો આપણે હઈશું, આપણો દેશ સુરક્ષિત તો આપણે બધું હશે. આપણને સત્તા મળે કે ના મળે એની ચિંતા કરતા નહીં. તારે ભાઈ અમને નાનપણમાં 2 કવિતા કહેતા હતા. એક નાની સરખી કવિતા હું તમારી જોડે રજૂ કરું છું. એ વિચારધારા તમે સાંભળો તો તમને બી એવું થાય કે ભારતીય જનતા પાર્ટીમાં આ રીતના નેતા હતા. એ કહેતા હતા કે ભારત કોઈ ભૂમિ का टुकड़ा नहीं है, આ ભારત દેશ कोई भूमि का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है.
ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है। यहाँ का हर कंकर हमारे लिए शंकर है, यहाँ की हर नदी हमारे लिए गंगा है। हम जिएंगे भी देश के लिए और मरेंगे भी देश के लिए, और मरने के बाद गंगा में बहती हुई कोई हमारी अस्थियों को कान लगा के सुनेगा तो उसमें से एक ही आवाज निकलेगी, भारत माता की जय। મિત્રો આગળ ઘણા બધા વક્તા છે, 5 વાગે અમારે વાજીપુર પહોંચવાનું છે, પણ તમારા ગામમાં કોઈ કોંગ્રેસનો નેતા હોય તેને 2 હાથ જોડીને વિનંતી કરજો કે આ ચૂંટણી 580 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યું છે। આ સત્ય સનાતન હિન્દુ ધર્મની જીત થઈ છે। મહેરબાની કરીને 60 વર્ષ સુધી તે કોંગ્રેસને વોટ આપ્યા કે અપાયા એનાથી અમને કોઈ મતલબ નથી, પણ આ સત્ય સનાતન હિન્દુ ધર્મ માટેની ચૂંટણી જ્યારે ચાલતી હોય, સત્ય સનાતન હિન્દુ ધર્મ જ્યારે પોતાનું માથું ઊંચું કરીને એવું કહેતું હોય કે ભગવાન રામ અયોધ્યામાં એમના મહેલમાં બેઠા છે, તો આ વખતની ચૂંટણીમાં અમારા ગામમાં કોંગ્રેસ માટે વોટની વાત ના કરીશ કે કોંગ્રેસને પ્રચાર પણ ના કરીશ। મિત્રો, તમારા ગામમાં ચૂંટણીના દિવસે તમે એવું મતદાન કરો કે 500 નું મતદાન થાય તો 500 એ 500 વોટ ભારતીય જનતા પાર્ટીને મળે તો ભગવાન રામને પણ થાય કે આજે પણ હિન્દુસ્તાનમાં હિન્દુ સનાતન ધર્મ જીવિત છે। વિશેષ કંઈ કહેતા નથી, પણ